અરવલ્લીની તો અહીં એક બાજુ નવી શિક્ષણ નીતિના અમલની વાતો કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ અભ્યાસ માટે જર્જરિત શાળાઓમાં ભણવા માટે વિદ્યાર્થીઓ મજબૂર થયા છે। નવી શિક્ષણ નીતિની અમલ કરાઈ રહી છે, પરંતુ શૈક્ષણિક બાબતે વાત કરવામાં આવે તો આજે પણ વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો મેઘરજ નગરની પ્રાથમિક શાળા નંબર 2 જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, જેના પગલે બાળકો શાળાની લોબીમાં બેસી ભણવા માટે મજબૂર બન્યા છે। આઝાદી પહેલા બનેલી શાળાના ઓરડા નોન યુઝ જાહેર થયા છે, પરંતુ હજુ સુધી નવા ઓરડા બનાવવામાં આવ્યા નથી, જેના પગલે બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને બારે લોબીમાં બેસીને ભણવા માટે બાળકો મજબૂર થયા છે। મારું નામ અલવિરા બાનુ મુસ્તફાભાઈ મકરાણી છે। અમે પ્રાથમિક શાળા નંબર 2 માં ભણીએ છીએ। અમારા મજબૂર છીએ અમે બહાર બેસવા માટે ગરમીમાં। મને એક રૂમ બનાવી આલો, મોદી સાહેબથી વિનંતી છે, અમને રૂમ બનાવી આલો। અમે રૂમ બનાવીશ તો અમે અંદર બેસી શકીએ।